અહીંથી આપણે આખા ગરબાડાના લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ. લાઈવ ફ્રોમ ગરબાડા દાહોદ. જે આપણે હમણાં જ જોઈએ કૃષ્ણાભાઈની દુકાન. જરી ગુજરતી સીધો રથ અંબાજી ધામ જઈ રહ્યો છે. લોકો અંબાજી તરફ જઈ રહ્યા છે ને નાચતા નાચતા જઈ રહ્યા છે. આપણે આ બાજુ સાઈડમાંથી જઈએ. ગરબાડાથી સીધા અંબાજી દર્શન કરવા માટે અંબાજીના અહીંથી આપણે જોઈ શકાય છે. ચલો આગળ જઈએ. અહીંથી આખી બજાર તમને જોવા મળશે. અહીં ગરબાડામાં કોક જ જોખીને આપણને આપતા હોય છે, બાકી તો ઢગલી કરીને આપતા હોય છે, જેને વાટો કહે છે. વાટો, એક વાટો, બે વાટો. એક વાટો 20 રૂપિયાનો હોય છે. આ તમને અહીંથી આપણે વાટો જોઈ શકીએ છીએ. જે નાના નાના શાકભાજીના ઢગલા છે એને વાટો કહે છે. એક વાટો, બે વાટા, 20 રૂપિયાનો એક વાટો મળે છે. અહીંથી આપણે બજારથી સીધા જઈ રહ્યા છીએ. બજારમાં અહીં બધા જ પ્રકારની દુકાનો લગભગ જોવા મળતી હોય છે. કપડાની હોય કે પછી કટલરીની હોય કે પછી ફળોની હોય કે પછી ફૂલોની હોય, દરેક પ્રકારની દુકાનો અહીં જોવા મળે છે. ઉપરથી મેઘરાજાની મહેર છે એટલે વરસાદ તો ચાલુ જ રહેવાનો. વરસાદ ભલે ચાલુ રહે, આપણે પાછા આપણું જ્યાં બાઇક છે એ તરફ જઈશું. ચાલુ કર. ફરી વરસાદ વધુ આવવાથી આપણે છત્રીનો સહારો લેવો પડશે. જો આ નાના નાના વેપારી છે જે નાની નાની ઢગલીઓ કરીને વેચતા હોય છે, અને આવા નાના નાના વેપારીઓ પાસેથી આપણે જો ખરીદી કરીશું તો એમનું ઘર પણ ચાલશે અને આપણને શુદ્ધ શાકભાજી મળશે. પાછા આપણે મહેશભાઈના દુકાન તરફ આવી ગયા છે.